सचापि विराम बुद्धिबालकोशो जलंधरासुरवीरवीराः सभाव्यं भार्यामती सुंदरी सकार राज्यां कवि प्रभा। एक दिवस जलंधर पोतानी पत्नी वृंदानी साथे बैठो छे। પોતાની સભા ભરી અને બેઠેલા અનેક દૈત્ય યોદ્ધાઓ હાજર છે। એમાં દૈત્ય ગુરુ શુક્રાચાર્ય મહારાજ એની સભાની અંદર બેઠા છે અને દૈત્ય રાજે ઉભા થઈ અને શુક્રાચાર્ય મહારાજને પેલા પ્રણામ કર્યા છે। એ સભાની અંદર રાહુ પણ હતો। જલંધરે ગુરુ મહારાજ ને પ્રશ્ન કર્યો કે હે ગુરુ મહારાજ, આપ તો સમર્થ છો, આપ અમારા ગુરુ છો। કારણ કે દેવતાઓના ગુરુ હતા બૃહસ્પતિ અને દૈત્યોના ગુરુ હતા શુક્રાચાર્ય મહારાજ। રાહુનું મસ્તક કેમ કપાણું, શા માટે કપાણું અને કોઈને કાપ્યું, આ મને કઈ સંભળાવો। અને જલંધરની વાતને સાંભળી શુક્રાચાર્યે ભગવાન શંકરનું સ્મરણ કર્યું અને કહ્યું છે કે હે રાજા, પૂર્વે દૈત્ય રાજ જે હિરણ્યકશિપુ, આ રાહુનું જલંધરે કીધું કે રાહુનું મસ્તક કોઈને કાપ્યું ને શું કામે કાપ્યું એની કથા મને કયો। અને શુક્રાચાર્ય મહારાજ કહે છે કે પૂર્વમાં જ્યારે હિરણ્યકશિપુ પોતાનો પુત્ર જે પ્રહલાદનો પુત્ર બલિ અને બલિ રાજા જ્યારે સ્વર્ગને મેળવવા માટે દેવ સ્વાર્થ માટે કપટ કરી બલિ મહારાજે એમાં યજ્ઞો કર્યા હતા કે જ્યાં ભગવાનને પણ એને આંગણે આવવું પડ્યું હતું વામન થઈ। અને જયારે દેવતાઓને દાનવોમાં જયારે વૈરભાવ હતો, ઇન્દ્રએ કપટ કરી અને ઇન્દ્રએ કહ્યું છે કે હે દૈત્યરાજ બલિ, આપ એક કામ કરીએ, બધા આપણે બંને દેવ અને દૈત્ય મળી અને સમુદ્રનું મંથન કરીએ। અને સમુદ્રનું મંથન કરવામાં આવે હે જલંધર, ત્યારે દેવ અને દાનવો એ સમુદ્ર મંથનમાં તૈયાર થયા। ભગવાન નારાયણ આવી અને એ જ સમયે પર્વતને એની અંદર એ સમુદ્રમાં મૂકવામાં આવ્યો છે। પણ એ પર્વત સમુદ્રમાં નીચે નીચે જવા લાગ્યો અને ભગવાને એ સમય કશ્યપ અવતાર ધારણ કરી ભગવાને પોતાની પીઠ ઉપર એને ધારણ કર્યો છે। શેષનાગનું નેત્ર બનાવી અને સમુદ્રનું મંથન કરવા લાગ્યા છે। એક બાજુ દેવતાઓ છે, એક બાજુ દાનવો છે અને સમુદ્રનું મંથન કરતા કરતા હે રાજા જલંધર, એમાંથી વિષ નીકળ્યું। એ વિષ ભગવાન મહાદેવ પી ગયા। એમાંથી 14 રત્નો નીકળ્યા। અપ્સરાઓ નીકળી છે, અશ્વ નીકળ્યા છે, હાથી નીકળ્યા છે, પારિજાત નામનું એક વૃક્ષ નીકળ્યું છે। આમ એ રત્નો તમામ દેવતાઓ લઈ અને મંથન કરતા કરતા ઉગ્ર મંથન કર્યું અને એમાંથી અમૃત પ્રાપ્ત થયું છે।
હે રાજા જલંધર, આ દેવતાઓએ આ સમુદ્ર તારો પિતા છે એમાંથી કપટ કરીને અમૃત લઈ લીધું અને દેવ અને દાનવો બને અમૃત પીવાને માટે બેઠા હતા. ભગવાને મોહિની અવતાર ધારણ કરી અને અમૃત છે એ દેવતાઓને પાયું. પણ એમાં રાહુ હતો ને એ વર્તી ગયો, આમાં કઈક દેવતાઓની કપટ છે. અને રાહુએ દેવતાઓનું સ્વરૂપ લઈ અને ચંદ્રની, સૂર્ય અને ચંદ્રની વચ્ચે જઈને બેસી ગયો. અને ભગવાન જયારે ધનવંત અમૃતનો કલશ લઈ અને દેવતાઓને અમૃત પાય છે, પાતા પાતા એ રાહુનો જ્યાં માલ આવ્યો, રાહુ એ હાથમાં લઈ અને જ્યાં અમૃતનું જેને પાન કર્યું અને આય લગે જેને અમૃત આવ્યું અને સૂર્ય અને ચંદ્રએ કીધું કે હે ભગવાન, આ તો દૈત્ય છે. પુષ્પ સંકાશમ તારકાગ્રહ મસ્તકમ રૌદ્રાત્મકમ ઘોરમ તમ કૈતુ પ્રણમામ્યહમ. અર્ધકાય મહાવીર્ય ચંદ્રા દૈત્યા વિમર્દનમ. ચંદ્ર અને સૂર્યએ કીધું આ તો એક દૈત્ય છે. ચંદ્ર સૂર્ય વિમર્દનમ તમ રાહુ પ્રણમામ્યહમ. અને ભગવાને સુદર્શન ચક્ર વડે રાહુનું મસ્તક કાપી નાખ્યું. એટલે એકમાંથી બે થયા, રાહુ અને કેતુ. જે કેતુ છે એ રાહુનો છાયા ગ્રહ રહેલો છે, એનું દળ છે, અને રાહુ એક મસ્તક છે. અને ભગવાને એને 9 એવા ગ્રહોની અંદર જેની સ્થાપના આપી. હે જલંધર, રાહુ દેવ સાથે બેઠો, એને કપટ કરી બધાય, પણ તારા આ પિતામાંથી, તારા આ સમુદ્રમાંથી અનેક એવા રત્નો લઈ ગયા. એ જ સમયે જલંધરે પોતાના દૂતોને બોલાવ્યા છે, તેનું સન્માન કર્યું અને કહ્યું છે કે હે દૂતો, આપ ઇન્દ્રની પાસે જઈ અને એને આપ સંદેશ આપો. અને એ જ સમયે જલંધરનો દૂત ઇન્દ્રની સભામાં જઈ અને ઇન્દ્ર મહારાજને કહ્યું છે કે હે ઇન્દ્ર, તમારા રાજા જલંધરનો સંદેશ છે, આપ અમારી સાથે યુદ્ધ કરો. સાગર પુત્ર જલંધરે મહાપ્રતાપી શુક્રાચાર્ય મહારાજના જે શિષ્ય બન્યા છે કે મહારાજ જલંધરે કહેરાયું છે કે મારા પિતા જે સમુદ્ર છે એમાંથી તમે 14 રત્નો લઈ ગયા, તમામ વસ્તુ આપ લઈ ગયા છો, અને એ રત્નો મને જલ્દી પાછો આપો, નકર મારી સાથે આપ યુદ્ધ કરો. દૂતના આવા વચનો સાંભળી ઇન્દ્ર મહારાજ ક્રોધાવેશમાં આવી કે મારા ભયથી નાસી ગયેલો પર્વત સમુદ્રમાં એ રક્ષણ પોતાના પેટે કરી શકતો નથી. હે દૂત, તને મારી ખબર નથી. પૂર્વે શંખચૂડ નામના સાગર પુત્રને મેં દ્વેષ કર્યો હતો, એના નાના ભાઈ વિષ્ણુએ જેને મારી નાખ્યો છે. ઇન્દ્રનો જવાબ સાંભળી જલંધર યુદ્ધ માટે તૈયાર થયા છે. જલંધરાજ પોતાની સેનાને લઈ અને સ્વર્ગ ઉપર આજ ચડાઈ કરવાની જેને તૈયારી કરી છે. અમરાવતી નગરીની આવી પાસે પહોંચી દૈત્યોના યુદ્ધ શરૂ થયું છે. એ યુદ્ધમાં દૈત્યોનો નાશ થવા લાગ્યો. શુક્રાચાર્ય મહારાજે જમય મૃત સંજીવની વિદ્યા વડે પુનઃ જીવિત કરવા લાગ્યા છે.
અહીંયા જ્યારે દેવતાઓનું મૃત્યુ થાય ત્યારે દેવ ઋષિ બૃહસ્પતિ ઔષધિઓ દ્વારા એ તમામને જીવિત કરે અને દૈત્યોમાં જ્યારે યુદ્ધ થાય શુક્રાચાર્ય મહારાજ પોતાની મૃત સંજીવની વિદ્યા દ્વારા ઉત્પન્ન કરે છે. જલંધરે જોયું દેવો ફરી યુદ્ધ કરવાને માટે આવ્યા છે. શુક્રાચાર્ય મહારાજ દ્રોણાચલ પર્વત ઉપર જઈ ઔષધિઓને ઉત્પન્ન કરી અને એ જ સમયે દ્રોણાચલ પર્વત ઉપરથી ઉઠાવી સમુદ્રમાં નાખી દેવામાં આવી. ગુરુની આજ્ઞા માની અને તરંત દૈત્યરાજ ઉપડ્યો ને બે હાથ વડે ઉચકી દ્રોણાચલ પર્વતને સમુદ્રમાં ફેંકી દીધો. અતિશય એવું યુદ્ધ થયું. વ્યાકુળ બનેલા દેવ ઋષિ બૃહસ્પતિ, હે દેવો આપ હવે જાઓ. કે જે દ્રોણાચલ પર્વત ઉપર ઔષધિઓ હતી, ઔષધિઓ દ્વારા આ બૃહસ્પતિ દેવતાઓને સારા કરતા, એનું રક્ષણ કરતા. પણ શુક્રાચાર્ય મહારાજની આજ્ઞા થતા એ દ્રોણાચલને સમુદ્રમાં ફેંકી દેવામાં આવ્યો. ગુરુ મહારાજ બૃહસ્પતિ કહે છે કે હે દેવતાઓ તમે આપ નાસી જાઓ, તમારું શ્રેય છે. દૈત્યને દ્રોણાચલનું હરણ કર્યું છે, ઔષધિઓ વિનાનું તમે જીવી શકશો નહીં. ભગવાન શિવની ઈચ્છાથી આ બધું થયું છે. ભગવાન શિવનું અપમાન કરનાર ઇન્દ્રના અપરાધનું આ ફળ છે. તદૈવ સર્વ સુરાનામ દૈત્યોના વિધિનામેવ ચ. દેવોની હાર થઈ દૈત્યો દેવનગરી ઉપર અમરાપુરી ઉપર પ્રવેશ કર્યો અને જલંધર એ જ સમયે સ્વર્ગનું રાજ ભોગવવા માંડ્યો. મુખ્ય અધિકારી બન્યો. દેવતાઓ પર્વતોમાં ગુફાઓમાં છુપાવા લાગ્યા. ધીમે ધીમે સમય જાય. જલંધરીની પાછળ મેરુ પર્વત ઉપર આવી તેને ખબર સાંભળી કે દેવો ભયભીત થયા, બધા ભાગવાને લાગ્યા છે અને બધા વિષ્ણુપતિ ભગવાન વૈકુંઠપતિ વિષ્ણુની સ્તુતિ કરે. નમોસ્તવંતા સહસ્રમૂર્તયે. આજ બધા દેવતાઓ આવ્યા, તમામ એવું રાજ દેવતાઓ પાસેથી જેને લઈ લીધું. ગુફાઓમાં પર્વતોમાં બધા રહેવા લાગ્યા અને દેવતાઓ આજ ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરે. નમોસ્તવંતા સહસ્રમૂર્તયે સહસ્રપાદા શશિરોરુભાવે. હે ભગવાન હજાર નામ વાળા, હે મધુસૂદન, હે કમલનયન, હે મત્સ્ય અવતાર ધારણ કરી આ વેદોનો ઉદ્ધાર કરનાર, સમુદ્ર મંથન કરી મંદરાચલ પર્વતનો રવૈયો બનાવી કુર્મ અવતાર ધારણ કરી, નરસિંહ અવતાર ધારણ કરી ભક્ત પ્રહલાદને ઉગારનાર. નમોસ્તવંતા સહસ્રમૂર્તયે સહસ્રપાદા શશિરોરુભાવે. આમ દેવતાઓ ભગવાનની પ્રાર્થના કરે. સહસ્ર નામને પુરુષાય શાશ્વતે સહસ્ર કોટી યુગે
ગિરધારીને નમઃ. હે કરુણા સાગર, અમે આપને ચરણે આવ્યા છીએ, આપ અમારું રક્ષણ કરો. આ બધા દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે. એ જ સમયે લક્ષ્મીપતિ આવી અને કહ્યું છે, હે નાથ, આપ સર્વદેવ ઉપર કૃપા કરો. ધીમે ધીમે સમય જવાને લાગ્યો છે. લક્ષ્મી નારાયણની પાસે આવી અને જલંધર છે ને એ લક્ષ્મીનો ભાઈ છે. કારણ કે લક્ષ્મીજી ક્યાંથી ઉત્પન્ન થયા? સમુદ્રમાંથી. અને સમુદ્રમાંથી ઉત્પન્ન થયા એટલે જલંધર પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થયો. એટલે લક્ષ્મીનો ભાઈ જલંધર છે. લક્ષ્મીજી આજ નારાયણને પ્રાર્થના કરે, ભલે મારો ભાઈ રહ્યો, આપ એની સાથે યુદ્ધ કરો અને એનો નાશ કરો. દેવોની માંગણી સ્વીકારી જલંધર પાસે યુદ્ધ કરવા જાઓ. અને ભગવાન નારાયણ કે ભાઈ મારાથી મરશે નહીં. રુદ્રના અંશથી જન્મેલો જલંધર, રુદ્ર વિના એને બીજું કોઈ મારી ન શકે. એને વરદાન મળેલું છે, હે દેવી. અને ભગવાન એ સમય ગરુડ ઉપર બેસી દેવ સેનાને લઈ તેજથી બળવાન એવા દૈત્યની પાસે આવ્યા. સિંહનાદ કરવા લાગ્યા. જલંધર ત્યાં આવી પહોંચ્યો છે. જલંધરે ગરુડને વેગને લીધે મોટા એવા વંટોડિયા ઉભા થવા લાગ્યા. જલંધર જોયું કે દૈત્યની સેના મોટી વિરલાઈની ભ્રમિત થઈ. દૈત્ય સેનાને સૂર્ય ધીમે ધીમે સમય જવા લાગ્યો. યુદ્ધમાં વિજય અર્થવા માટે મૃત્યુની માળા જે પહેરીને આવ્યો છે. જલંધર આગના દૈત્યની સેનાઓ દેવ પર ભીષણ એવો પ્રહાર કરવા લાગ્યા. જલંધરે પોતાના ગળામાં વિજય માળા પહેરી છે અને એ વિજય માળામાં તપ કેનું હતું? પોતાની સ્ત્રી વૃંદાનું. જે જલંધરની પત્ની છે વૃંદા, એ ભગવાનની એને પોતાને આંગણે સેવા કરે. પ્રતિવતાનો એ ધર્મનો પાલન કરે અને એને વરમાળા માળા જેને વિજય માળા પહેરાવી કે જ્યાં સુધી તારા ગળામાં વિજય માળા કરમાશે નહીં ત્યાં સુધી તારો નાશ નહીં થાય. ઇતિયે સુરાણામ દૈત્યાનામ સંગ્રામ સમભૂમહાન પતુલમ મુનિનાહી સિદ્ધા ભયકારકા. આજે જલંધર અને વિષ્ણુનું અઘોર યુદ્ધ થયું. અનેક એવા જલંધરો બાણ ફેંકે, ગદાઓ ફેંકે. અહીંયા વિષ્ણુ ભગવાન સામ સામા બે બંને બાંધે છે. હે દૈત્ય, તમે ધન્ય છો. યુદ્ધમાં બાહુદરીથી આપ અમારી સાથે લડો છો. જલંધરે પ્રેમપૂર્વક કહ્યું છે કે ભલે તમે તો મારા બનેવી છો. કારણ કે લક્ષ્મી છે એ મારી બેન છે. એમ જલંધરે એમ કીધું, તમે તો મારા બનેવી છો, આપ મારી સાથે યુદ્ધ કરો. પ્રસન્ન થયા. વરદાન આપવા ઈચ્છતા હોય તો મને. કારણ કે ભગવાન છે ને એની એને યુદ્ધ કરી કરીને થાકી ગયા. ભગવાન જલંધર આરે યુદ્ધ કર્યું ને એટલે થાકી ગયા છે બહુ. એટલે જલંધર ને ભગવાને એના વખાણ કર્યા કે ભાઈ તું બહુ બહાદુર છો. માયક, હું તારી ઉપર પ્રસન્ન થયું છું. માયક, તારે શું માગવું છે?
અને જલંધરે કહ્યું છે પ્રેમપૂર્વક, ભલે આપ મારા બનેવી છો, પ્રસન્ન થયા છો અને વરદાન આપવા ઈચ્છતા હોય તો મારી બહેન અને પરિવાર સાથે મારે ઘીરે આપ પધારો. વિષ્ણુએ તદાસ્તુ મનમાં વિચાર કરવા લાગ્યા, દૈત્ય મને બંદીવાન બનાવવા માંગે છે. વરદાન અનુસાર જલંધરને ત્યાં જઈને રહેવા લાગ્યા. ભગવાન ત્યાં ગયા. જલંધરે દેવોના અધિપતિ સોંપ્યું છે. ગંધર્વો, સિદ્ધો, રત્નના ભંડારો દેવોને વશ કરી જલંધર ધર્મપૂર્વક રાજ્ય કરવા માંડ્યો. પોતાના રાજ્યમાં કોઈ દરિદ્ર ગરીબ કોઈ નહોતું. એવં સરિતા ધર્માણી મહી તસ્મૈ મહાસુરે અખિલમ દેવાનામ મુનીશ્વરો. અસુરાજ પૃથ્વી ઉપર ધર્મથી રાજ કરે. જલંધર પોતાના બધા પ્રજાને પુત્ર સમાન માને છે. જલંધરમાં પાંચમાં છોડાવનાર એક સદાશિવ છે. નારદ મુનિ પ્રેરણા કરી નારાયણ નારાયણ કરતા દેવોની સન્મુખ આ આવ્યા છે. વંદન ગીરા, હે ભગવાન મારા, હે દેવ, જલ્દી અમારા દુઃખને દૂર કરો. જલંધર દૈત્ય અમારા અધિકાર છીનવી લીધા. અને એ જ સમયે જલંધર નારદ મુનિ જલંધરની પાસે મળવા માટે આવ્યા. અને નારદને આવેલા જોઈ સભામાં પ્રવેશ કર્યો. દૈત્યરાજ ઉભા થયા અને નારદજીનું જેને સ્વાગત કર્યું છે, ઉત્તમ આસન આપ્યું, પૂજન કર્યું. નારદજી પ્રસન્ન થયા છે. હે દૈત્યરાજ, હે મહાબુદ્ધિમાન રાજા છો, આપ ત્રૈલોક્યનો અધિક રાજા, ઉત્તમ વસ્તુ ભોગવનાર અધિકારી છો. હે જલંધર, હું દેવ યુગે એક સમય કૈલાસ પર્વત ઉપર ગયો હતો. ચિંતામણી રત્નથી ભરપૂર અદભુત એવું શોભાયમાન એ કૈલાસ પર્વત છે. દેવ ઋષિ નારદ જલંધરની સભામાં આવી અને કહ્યું, હે જલંધર, કૈલાસ પર્વત છે એક રત્ન જડિત સુંદર મજાનું વૈભવ વાળો એ રત્ન જડિત રહેલો છે. મણીઓ, ધાતુઓ, આભૂષણો, ઇન્દ્રના હાથી, ઉચ્ચ ઘોડા, કલ ન્યાય એક, દિગંબર એક શંકર રહે છે કે જેની પત્ની સુંદર છે. જલંધર પૂછવા લાગ્યો છે, હે મુનીશ્વર, અનુપમ સૌંદર્ય રત્ન ક્યાં છે, મને બતાવો. અને જલંધરના મનમાં અભિમાન આવ્યું. આતુરથી નારદજી કહેવાને લાગ્યા છે કે હે જલંધર, એ કૈલાસ પર્વત છે. દિગંબર સ્વરૂપે એક શંકર રહે છે, પણ તેની જે પત્ની ખરેખર બહુ સ્ત્રી રત્ન છે, સૌંદર્યવાન છે. એના તો હું શું વખાણ કરું. મારી દ્રષ્ટિએ ત્રૈલોકમાં આવી કોઈ સ્ત્રી નથી. અને દેવ ઋષિ નારદે આવા વખાણ કર્યા. વિરાગ રહિત કામદેવના શત્રુ, આપ એને જોઈને આપ વશ થઈ જશો. હે જલંધર, રત્નનો તું તો અધિપતિ છો. આમ કહી દેવ ઋષિ નારદ જલંધરને આ રીતે કહી, જલંધર દેવ ઋષિ નારદ હાથમાં વીણા લઈ અને પોતાને માર્ગે ગયા.
અહીંયા કાળને આધીન થયેલો દૈત્યને બુદ્ધિ આજ નાશ પામવા લાગી. જે દેવ ઋષિ નારદે કહ્યું એના મનની અંદર ભ્રમિત કર્યું. વિચાર કરવાને લાગ્યો છે. શિવની અવકુરા પાત્ર બને જલ્દી તેનો નાશ થાય. અને પાર્વતીના રૂપના વખાણ સાંભળી દૈત્ય મોહિત બન્યો અને ત્રિરત્નને પામવા માટે એ ઉતાવળો થયો છે. આ જીવના જ્યારે જ્યારે કોઈ વખાણ કરે તો એ તરત ફૂલાઈ ન જવું જોઈએ. કારણ કે આ જીવ મરકટ જેવો